લુણાવાડામાં ટ્રાફિક દબાણ પર કલેક્ટર એસપીની મુલાકાત કાર્યવાહી રૂપ બની, સાથે જ તાત્કાલિક ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવા જાણ કરાઈ। મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ અને જિલ્લા કલેક્ટર એસપી સહિત આરટીઓ ટ્રાફિક અને પાલિકા વિભાગના અધિકારીઓ મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાઈવેની મુલાકાત લેવામાં આવી। જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ મુલાકાત લઈ અને રસ્તા પરના દબાણો દૂર કરવા માટે પાલિકાને સૂચના આપી। દુકાનોની આગળ થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની સૂચના અપાઈ। હાઈવેની બાજુમાં લગાવેલ બોર્ડ પણ તાત્કાલિક હટાવવામાં આવશે। તાત્કાલિક દબાણ દૂર કરવા જાણ કરાઈ છે। રિપોર્ટર અમીન કોઠારી, મહીસાગર। બેન, પહેલા તો શું નામ છે, કયા ગામના વતની છો, કેટલા ચોર હતા અને કેટલા વાગે ત્રાટક્યા હતા અને કેટલા રૂપિયાની રકમ લઈને ગયા? મધુબેન નામ છે મારું। 12:30 વાગે આયા, 4 જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોડા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી, હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી, પણ મારાથી બોલાયું નહીં। બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના, અમારો જીવ જોખમમાં હતો। કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનુભાઈને। કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખની। એમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા અને 3-4 લાખ રૂપિયાનું સોનું ચાંદી। શું નામ તમારું? મધુબેન।